હાઈકોર્ટને ફરી મળી છે ધમકી। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા પરિસરમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટને અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહેતી હોય છે। તેવામાં ફરી એક વખત ધમકી મળી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા પરિસરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે અવારનવાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહેતી હોય છે, તેવામાં ફરી એક વખત આવી ધમકીભર્યો મેલ મળ્યો છે। જી રોનક। जी बिल्कुल थी छेल्ला 2 महीनाમાં પાંચમી વખત આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત રાજ્યની સર્વોચ્ચ અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો જે ઈમેલ છે તે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના સત્તાવાર ઈમેલ ઉપર આજે ધમકીભર્યો મેલ છે તે આપવામાં આવ્યો છે। પાંચમી વખત આ બનાવ સામે આવ્યો છે। મહત્વનું છે કે જ્યારે પ્રથમ વખત આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે હાઈકોર્ટનું સંપૂર્ણ કામ રોકાવીને જે હાઈકોર્ટ પરિસર છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદથી માત્ર ડરાવવાના આશયથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેવી એક આશંકા જતા ત્યારબાદથી લઈને અત્યાર સુધી એટલે કે જે પાંચમી વખત આ ઈમેલ મળવામાં આવ્યો છે ત્યારથી ગુજરાત હાઈકોર્ટ અને જે પોલીસ છે તે સતર્ક થઈ છે। આજની ખાસ વાત કરવામાં આવે તો જે આજે મેલ કરવામાં આવ્યો છે ત્યારબાદ બીડીએસ સહિતની જે ટીમો છે તેને જાણ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા જે સતત ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે એડવોકેટ્સની ચેમ્બર હોય કે પછી સામાન્ય લોકો જે અવર જવર કરતા હોય તે તમામ જગ્યા ઉપર જે ચેકિંગ પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરાઈ રહી છે। મહત્વનું છે કે આ પ્રકારના ઈમેલ છે તે માત્ર ને માત્ર ડરાવવાના આશયથી આવી રહ્યા છે તેવી પોલીસને એક શંકા છે। મહત્વનું છે કે આ પ્રકારની કામગીરીમાં અગાઉ જે દક્ષિણ ભારતમાંથી રેની જોશિલ્ડા નામની એક મહિલાની પણ ધરપકડ જે કરવામાં આવી હતી, તેના નામથી આ પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી। હાઈકોર્ટને ધમકી મળવાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ 3 જૂન, ત્યારબાદ 9 જૂન, 20 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એટલે કે આજે પાંચમી વખત જે ધમકી છે તે આપવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જે અનિચ્છનીય ઘટના બને તે પ્રકારનું કોઈ પણ પદાર્થ છે તે મળી આવ્યું નથી, એટલે કે અત્યારે પણ આશંકા એવી છે કે માત્ર ને માત્ર ડરાવવાના આશયથી આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। ફરી એક વખત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળી આવ્યો છે અને તેને લઈને જ હાઈકોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ દ્વારા આ ધમકી મળી છે।